બા, આ નીલમ ક્યાં છે? ક્યાંય દેખાતી નથી. ધાબા પર પણ નથી. નવીને સીડીએ ઉતરતા કહ્યું. તો કાવેરીજી ગુસ્સામાં બોલ્યા, બેટા મને શું ખબર? હું તો પોતે રાહ જોઈ રહી છું કે ક્યારે એ કુલક્ષણી વહુ દર્શન દેશે અને મને મારી સવારની દવા સાથે ચા મળશે. ત્યાં જ કાવેરીજીના મોટા પુત્ર અને પુત્રવધુ પણ ત્યાં આવી ગયા. મોટી વહુ ભાવના એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હતી. તેણે પોતાના હાથમાં રહેલી ફાઇલ ટેબલ પર પછાડી અને બૂમ પાડી, આ ઘર છે કે ભંગારખાનું? માજી, તમારી લાડકી વહુએ આજે હડતાલ કરી છે કે શું? મારું લેપટોપ બેગ ક્યાં છે? અને બાળકોનું દૂધ? બધું જ વેરવિખેર છે. મારે જલ્દી મીટિંગમાં પહોંચવાનું છે અને અહીં હજુ સાવરણી પણ નથી ફેરવી. ત્યારે નાના પુત્ર નવીને કહ્યું, બા, હવે તમે જ રસોડામાં જાઓ અને અમારા માટે કંઈક બનાવી દો. આ સાંભળીને કાવેરીજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ચા બનાવીશ નવીન. તને યાદ પણ છે કે છેલ્લે મેં રસોડાનું મોઢું ક્યારે જોયું હતું? જ્યારથી તારા લગ્ન થયા છે અને નીલમ વહુ આ ઘરમાં આવી છે ત્યારથી મેં તો એક તણખલું પણ ઉપાડ્યું નથી, અને હવે તું ઈચ્છે છે કે હું આ ઉંમરે પરસેવે રેબઝેબ થઈને રોટલીઓ વણું? ત્યાં સુધીમાં ઘરના બધા બાળકો પણ નીચે આવી ગયા. ઘરમાં દેકારો મચી ગયો. કોઈ મોજા શોધી રહ્યું હતું, કોઈ ટિફિન માંગી રહ્યું હતું, તો કોઈ ચા માટે તડપી રહ્યું હતું. કાવેરીજીનું ઘર, જે ક્યારેય નાની વહુ નીલમની મહેનતથી ચમકતું હતું, આજે કાટમાળમાં ઢગલા જેવું લાગતું હતું. નીલમના લગ્નને પૂરા 8 વર્ષ થઈ ગયા હતા. જ્યારે તે પહેલી વાર આ ઘરમાં આવી હતી ત્યારે તેની આંખોમાં અનેક સપના હતા. તે એક નાના શહેરની સીધી સાદી છોકરી હતી, જેને શીખવવામાં આવ્યું હતું કે સાસરી જ છોકરીનું અસલી ઘર હોય છે. પરંતુ તેને ક્યાં ખબર હતી કે તે આ ઘરમાં વહુ નહીં પણ એક મજૂર બનીને આવી છે. શરૂઆતના દિવસોમાં તે બધું જ ખુશી ખુશી કરતી. કાવેરીજી અવારનવાર કહેતા, જો વહુ, આપણી મોટી વહુ ભાવના તો નોકરી કરે છે, એટલે હવે તારે જ ઘર સંભાળવું પડશે. આખરે ઘરની લક્ષ્મી તો તું જ છે ને. નીલમને તે સમયે ઘરની લક્ષ્મી શબ્દ એક સન્માન જેવો લાગતો હતો, પણ ધીરે ધીરે તેને અહેસાસ થયો કે આ શબ્દ તેને બેડીઓમાં જકડવા માટે વપરાયો હતો. તે સવારે 5 વાગ્યે ઉઠતી, આખા ઘરમાં સાવરણી પોતા કરતી, પછી બધા માટે અલગ અલગ પસંદગીનો નાસ્તો તૈયાર કરતી. તે ફરિયાદ કર્યા વગર બધાનો ખ્યાલ રાખતી. લગ્નના 2 વર્ષ પછી જ્યારે એક દિવસ તેણે પોતાના પતિને કહ્યું, નવીન, શું આપણે ઘરમાં એક સાફ સફાઈ વાળી રાખી શકીએ? મારા એકલાથી આટલું મોટું ઘર નથી સંભળાતું. ત્યારે નવીને તે સમયે પોતાનો ચાનો કપ ટેબલ પર બછાડ્યો. નોકરાણી? તારે નોકરાણી જોઈએ છે નીલમ? એટલે જ ને કે જેથી તું આખો દિવસ સૂઈ શકે. અરે, મારા મોટા ભાઈ ને ભાભી બહાર જઈને 8-8 કલાક કામ કરે છે, પૈસા કમાય છે. તું ઘરમાં રહીને ફક્ત જમવાનું બનાવે છે, તેમાં પણ તને જીવ જાય છે. અરે, ઓછામાં ઓછું ઘર સંભાળીને તારી ઉપયોગિતા તો સાબિત કર. નીલમ બસ તે દિવસે ડસકા ભરીને રહી ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં કામની કિંમત ત્યારે જ છે જ્યારે તે પૈસા કમાઈને લાવે. પરસેવા અને થાકની અહીં કોઈ કિંમત નહોતી. કાવેરીજીનું વર્તન તો વધુ ક્રૂર હતું. દરરોજ સાંજે જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર બેસતા ત્યારે તે નીલમની કોઈ નાની ભૂલનું વતેસર કરી દેતા. સાંભળ નવીન, આજે તારી વહુએ દાળમાં મીઠું વધારે નાખી દીધું. મેં આને 1000 વાર શીખવાડ્યું છે, પણ આના મગજમાં તો કચરો ભરેલો છે. એના બાપે દહેજમાં એસી અને વોશિંગ મશીન તો આપ્યું નહીં. વિચાર્યું હતું કે ઓછામાં ઓછું ઢંગની દીકરી આપી હશે, પણ આ તો એ પણ ન નીકળી. આ સાંભળીને આખું કુટુંબ અટ્ટહાસ્ય કરવા લાગ્યું. નીલમ તે સમયે રસોડાના ખૂણામાં ઊભી રહીને બસ પોતાની સાડીના છેડાથી આંસુ લૂછતી રહેતી. તેની આંખોના આંસુ ગરમ રસોઈના ધુમાડામાં છુપાઈ જતા હતા. જેઠાણી ભાવના અવારનવાર કહેતી, નીલમ, તારે તો આભાર માનવો જોઈએ કે તને આટલા મોટા ઘરમાં રહેવા મળી રહ્યું છે. બાકી મારી બહેનનું માગું આવ્યું હતું નવીન માટે, જે એક સોફ્ટવેર એન્જિનિયર હતી, પણ માજીએ વિચાર્યું કે એક અભણ વહુ હશે તો ઘરનું કામ સારી રીતે કરશે. હવે ઓછામાં ઓછું એક કામ તો સરખી રીતે કર. અપમાનનો આ સિલસિલો વર્ષ વધતો જ રહ્યો. નીલમનો આત્મા રોજ તૂટતો હતો, પરંતુ તે ફરીથી તેને સમેટીને સવારે 5 વાગે ઊભી થઈ જતી. તેને લાગતું હતું કે કદાચ એક દિવસ આ લોકો જરૂર સમજશે કે જે ચોખ્ખા ઘરમાં તેઓ રહે છે, જે ગરમ જમવાનું તેઓ સ્વાદ માણીને ખાય છે, તેની પાછળ તેની કરોડરજ્જુ તૂટી રહી છે. પણ તે દિવસ ક્યારેય ન આવ્યો.
ઉનાળામાં તેમનું રસોડું કોઈ ભઠ્ઠીથી ઓછું નહોતું, ખાસ કરીને બપોરના સમયે જ્યારે બહારનું તાપમાન 45 ડિગ્રીને સ્પર્શતું હોય. એક દિવસ નીલમ પરસેવે રેબઝેબ થઈને ચૂલા સામે રોટલીઓ વણી રહી હતી. ઘરના બધા પુરુષો અને મોટી વહુ ઓફિસ જઈ ચૂક્યા હતા. ઘરમાં કુલ 4 બાળકો હતા. જેઠનો દીકરો સોનું હજુ 4 વર્ષનો હતો. તે દરવાજા પાસે આવીને રડવા લાગ્યો. મોટી મમ્મી, ભૂખ લાગી છે, દૂધ આપી દો. નીલમે તરત જ હાથ ધોયા અને તેને ખોળામાં ઉપાડી લીધો. હમણાં આપું છું બેટા, બસ 2 મિનિટ ઊભો રહે. ત્યાં જ કાવેરીજી પોતાના એસીવાળા રૂમમાંથી બહાર નીકળ્યા. વહુ, આ પ્રિયાને ચૂપ કરાવો, મારું માથું ફાટે છે. અને સાંભળ, આજે સાંજે ભાવનાની ઓફિસના કેટલાક મિત્રો આવી રહ્યા છે, તો ચા સાથે સમોસા અને કચોરી ઘરે જ બનાવજે. બહારનું તેલ બધાને નુકસાન કરે છે. નીલમની કમરમાં સવારથી જ દુખાવો હતો, પરંતુ તેણે ધીમેથી કહ્યું, જી માજી. સાંજ પડી અને ઘર ફરીથી ચહલ પહલથી ભરાઈ ગયું. નીલમે મહેમાનો માટે ગરમા ગરમ નાસ્તો પીરસ્યો. ભાવના પોતાના મિત્રો સાથે હોલમાં બેઠી હતી. ત્યારે તેના એક સહકર્મીએ પૂછ્યું, ભાવના, આ તારી નાની બહેન છે કે શું? બહુ મહેનતુ છે. તો ભાવનાએ જોરથી હસતા કહ્યું, અરે ના, આ તો નવીનની પત્ની છે. નીલમ બસ ઘર સંભાળ્યા છે બિચારી, બીજું કંઈ પણ શું કરી શકે, ભણેલી ગણેલી તો છે નહીં. એટલે અમે બધાએ વિચાર્યું કે તેને ઘરની હોમ મેનેજર બનાવી દઈએ. આખા હોલમાં અટ્ટહાસ્ય ગુંજી ઉઠ્યું. નીલમ ટેરેપ પકડીને ત્યાં જ ઊભી રહી ગઈ. તેના ચહેરા પર શરમની લાલી છવાઈ ગઈ. તે ચૂપચાપ રસોડામાં જતી રહી અને સિંક પાસે ઊભી રહીને રડવા લાગી. ત્યારે જ તેણે જોયું કે તેની જેઠાણી ભાવના તેની તરફ જોઈને હસી રહી હતી. નીલમે તે રાત રડી રડીને વિતાવી. તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેણે બારીની બહાર જોયું, જ્યાં ચંદ્રના પ્રકાશમાં આખું શહેર સૂઈ રહ્યું હતું. તેને અહેસાસ થયો કે તેણે પોતાની જિંદગીના 8 વર્ષ આ ઘરને આપ્યા હતા અને બદલામાં તેને માત્ર તિરસ્કાર મળ્યો હતો. તે રાત્રે નીલમે તેની માતાની એ વાતો યાદ કરી. બેટા, સહનશીલતા એ સ્ત્રીનું ઘરેણું છે. પણ નીલમે મનોમન જવાબ આપ્યો, ના માં, જો સહનશીલતા અપમાનને વેગ આપે તો તે ઘરેણું નહીં પણ ગળાની ફાંસી બની જાય છે. બીજા દિવસની સવાર એક નવી કડવાશ લઈને આવી. નીલમના માતા પિતા પોતાની દીકરીને મળવા આવ્યા હતા. તેમના હાથમાં ગામના શુદ્ધ ઘીના લાડુ અને નીલમ માટે કેટલાક નવા કપડાં હતા. જેવા તેઓ ડ્રોઈંગ રૂમમાં દાખલ થયા, કાવેરીજીએ સોફા પર બેઠા બેઠા જ તેમને ગુસ્સાથી જોયા. પછી નાક એવી રીતે ચડાવ્યું જાણે રૂમમાં કોઈ ગંદકી આવી ગઈ હોય. નમસ્તે વેવાણ, નીલમના પિતા રમેશભાઈએ હાથ જોડીને કહ્યું. તો કાવેરીજી જવાબ આપ્યા વગર પોતાનું મેગેઝિન પલટાવતા બોલ્યા, બહુ જલ્દી યાદ આવી ગઈ તમારી દીકરીની. અહીં કોઈ ધર્મશાળા તો નથી ખુલી કે જ્યારે મન થયું ત્યારે જોડી ઉઠાવીને ચાલ્યા આવ્યા? અને આ શું લાવ્યા છો? અહીં ન રાખતા, સોફો ગંદો થઈ જશે. નીલમ રસોડામાંથી દોડતી આવી. પોતાની માતાને જોતાં જ તેને ગળે વળગીને રડી પડી. હાય, મારી બચ્ચી બહુ નબળી લાગે છે. ત્યાં જ નવીન ઓફિસ જવા માટે નીચે ઉતર્યો. તેણે પોતાના સાસુ સસરાને જોયા, પણ પગે લાગવું તો દૂર, તેમને એક નમસ્તે પણ ન કહ્યા. તેણે ઘડિયાળ જોતા નીલમ પર બૂમ પાડી, નીલમ, મારું ટિફિન ક્યાં છે? આ ફાલતુ મહેમાનોમાં ઉલઝાયેલી રહીશ કે મારું કામ પણ કરીશ? મારે ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. રમેશભાઈનો ચહેરો ઉતરી ગયો. તેમણે ધીમે અવાજે કહ્યું, બેટા, અમે બસ નીલમને જોવા આવ્યા હતા. તો નવીને કટાક્ષ કરતાં કહ્યું, અરે, એને શું થવાનું હતું? એને તો બસ બહાના જોઈએ છે કામમાંથી બચવા માટે. આખો દિવસ ઘરમાં પડી રહે છે. બહાર તડકામાં નીકળવું પડે તો ખબર પડે કે મહેનત શું કહેવાય. અને તમે લોકો પણ ઓછામાં ઓછું આવતા પહેલાં ફોન તો કરી દેતા. ઘરમાં પહેલાંથી જ આટલું કામ વિખરાયેલું પડ્યું છે. ત્યારે કાવેરીજીએ આગમાં ઘી હોમતા કહ્યું, અરે રહેવા દે નવીન, એમના સંસ્કાર જ એવા છે. દહેજના નામે તો એક ફૂટી કોડી પણ ન આપી. હવે અહીં મફતનું ખાવા ચાલ્યા આવ્યા. વહુ, જા રસોડામાં એમના માટે સૂકી રોટલી અને પાણી જેવી દાળ બનાવી દે છે. બહુ તામઝામ કરવાની જરૂર નથી. આ સાંભળીને નીલમનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે તેના પિતાની આંખોમાં એ લાચારી જોઈ જે તેણે છેલ્લા 8 વર્ષોમાં પોતાની આંખોમાં જોઈ હતી. તેના પિતાએ પોતાની આખી જિંદગીની જમા પૂંજી તેના લગ્નમાં લગાવી દીધી હતી અને છતાં પણ આજે પોતાની જ દીકરીના ઘરમાં એક અપરાધીની જેમ ઊભા હતા.
તે બપોરે નીલમે પોતાના માતા પિતાને જમાડ્યા અને તેમને બસ સ્ટેન્ડ સુધી વળાવવા ગયા. ચાલતી વખતે તેના પિતાએ તેની હથેળીમાં 500ની નોટ મૂકીને કહ્યું, બેટા, તારું ધ્યાન રાખજે. જો તને અહીં તકલીફ હોય તો જણાવી દેજે. તારો બાપ હજુ જીવે છે. નીલમે તે નોટ મુઠ્ઠીમાં પીંસી દીધી. તેની આંખોમાં આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેની જગ્યા એક ઠંડી આગે લઈ લીધી હતી. તેણે બસ સ્ટેન્ડ પર ઊભા રહીને જ ફેંસલો કરી લીધો કે હવે તે ચૂપ નહીં બેસે. બીજી સવારે સૂરજ ઉગ્યો પણ રસોડામાં ચૂલો ન સળગ્યો. સવારના 6 વાગ્યા, પછી 7, પછી 8 વાગ્યા. આખા ઘરમાં સન્નાટો ફેલાયેલો હતો. સામાન્ય રીતે આ સમય સુધીમાં નીલમ સાફ સફાઈ પતાવીને નાસ્તાની તૈયારીમાં લાગી ગઈ હોય, પણ આજે તે પોતાના રૂમમાં ચૂપચાપ બેઠી હતી. તેણે પોતાની સૌથી સારી સાડી પહેરી હતી. ત્યાં જ બહારથી કાવેરીજીની ચીસ સંભળાઈ. વહુ ક્યાં મરી ગઈ? ચા ક્યાં છે? મારું માથું દુખાવાથી ફાટે છે. થોડી વારમાં નવીન ગુસ્સામાં પગ પછાડતો આવ્યો અને રૂમનો દરવાજો જોરથી ખોલ્યો. નીલમ, આ શું તમાશો છે? મારો નાસ્તો ક્યાં છે? બાળકો ભૂખથી રડે છે અને તું અહીં મહારાણી બનીને બેઠી છે. નીલમે શાંતિથી નવીનની આંખોમાં જોયું. તેના અવાજમાં એક એવી ખનક હતી જે નવીને પહેલાં ક્યારેય સાંભળી નહોતી. અવાજ નીચો રાખ નવીન, બૂમો ન પાડ. બૂમો પાડતા મને પણ આવડે છે. સાંભળી નવીન અવાક થઈ ગયો. શું કહ્યું તે? તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આ રીતે વાત કરવાની? નીલમ ઊભી થઈ અને રૂમની બહાર હોલમાં આવી ગઈ. જ્યાં આખું કુટુંબ ભેગું થઈ ગયું હતું. બધા તેની સામે એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તેણે કોઈ ગુનો કર્યો હોય. મમ્મીજી, નીલમે કાવેરીજી તરફ જોઈને કહ્યું, તમે કાલે કહ્યું હતું ને કે ઘરમાં કામ જ શું છે? અને નવીન, તે કહ્યું હતું ને કે મારી ઓકાત સાવરણી પોતા સુધી જ સીમિત છે. તો આજે મેં વિચાર્યું કે જ્યારે ઘરમાં કોઈ કામ જ નથી અને મારી કોઈ ઓકાત જ નથી, તો આજથી હું કોઈ કામ નહીં કરું. ત્યારે મોટી વહુ ભાવનાએ કટાક્ષ કર્યો. તો અભણ મહારાણી હડતાલ પર છે. આ ડ્રામા બંધ કર નીલમ. મારે ઓફિસ જવાનું છે. જઈને મારું સેન્ડવિચ બનાવો. નીલમે ભાવનાની આંખોમાં આંખ પરોવીને જવાબ આપ્યો, દીદી, તમે તો મેનેજર છો ને? મેનેજમેન્ટ તો તમને બહુ સારી રીતે આવડતું હશે. તો આજે ઘરનું મેનેજમેન્ટ પણ તમે જ જોઈ લો. આમ પણ તમે કહો છો ને કે હું આખો દિવસ અહીં મફતની રોટલીઓ તોડું છું, તો આજથી એ રોટલીઓ તમે જાતે જ તોડી લો. કાવેરીજી બરાડ્યા. જીભ સંભાળીને વાત કર વહુ. તું આ ઘરની વહુ છે, કામ તો કરવું જ પડશે. આ સાંભળી નીલમે જોરથી હસતા કહ્યું, સાચે જ માજી? શું ખરેખર તમે મને વહુ સમજી છે? જો હું વહુ હોત તો આજે મારા માતા પિતાનું આ ઘરમાં અપમાન ન થયું હોત. જો હું વહુ હોત તો બીમાર હોત ત્યારે મને મેણા નહીં, દવા મળી હોત. તમે મને નોકરાણી પણ નથી સમજી, કારણ કે નોકરાણી તો પગાર અને રજા બંને મળે છે. તમે મને એક મશીન સમજી છે જે તેલ અને મરામત વગર ચાલતું રહે. ત્યારે નવીન આગળ વધ્યું અને નીલમનો હાથ પકડવાની કોશિશ કરી. બહુ બોલી લીધું તે, હવે ચૂપચાપ રસોડામાં જા, નહીતર. નીલમે પોતાના હાથ ચટકાવી દીધો. નહીતર શું નવીન, મારશો મને? કાઢી મૂકશો ઘરની બહાર? ગાડી મૂકો. આમ પણ આ ઘરમાં મારી પાસે ખોવા જેવું બચ્ચું જ શું છે? મારું આત્મસન્માન તો તમે લોકો પહેલાં જ કચડી ચૂક્યા છો. આજથી આ ઘરમાં સાવરણી નહીં ફરે, પોતા નહીં થાય. આ રસોડામાં ચૂલો પણ ત્યારે સળગશે જ્યારે અહીં રહેતું દરેક માણસ પોતાને જવાબદારી સમજશે. પછી તેણે કાવેરીજી તરફ જોઈને કહ્યું, માજી, આજે ચા જાતે બનાવજો. કદાચ ત્યારે તમને ખબર પડશે કે 180 ડિગ્રીના ચૂલા સામે ઊભા રહેવું કેવું લાગે છે. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. નીલમે પોતાની બેગ ઉઠાવીને પાછળ વળી જોયા વગર ઘરની બહાર નીકળી ગઈ. આજે તેને ક્યાંક જવું હતું, પોતાની ઓળખ શોધવા. નીલમના ઘરની બહાર નીકળતા જ કાવેરીજી સોફા પર બેસી ગયા અને જોર જોરથી રડવાનું નાટક કરવા લાગ્યા. હાય રામ, કેવી વહુ છે! સાસુને ભૂખી તરસી છોડીને જતી રહી. નવી, જો તારી વહુના લક્ષણ! આજે તો એણે મારી નાક જ કાપી નાખી. નવીન ગુસ્સામાં લાલચોળ થઈ રહ્યો હતો. બા, તમે ચૂપ થઈ જાઓ. એને જવા દો. 2 કલાકમાં ભૂખ લાગશે એટલે પૂંછડી દબાવીને પાછી આવશે. આખરે જશે ક્યાં? એના બાપ પાસે તો ફૂટી કોડી પણ નથી. પરંતુ સમય પસાર થતો ગયો. સવારના 10 વાગી ગયા. ઓફિસ જવાનો સમય વીતી ચૂક્યો હતો. મોટો દીકરો પોતાની ફાઇલો શોધી રહ્યો હતો. ભાવના રસોડામાં ઊભી રહીને ચા બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ તેને સમજાતું જ નહોતું કે લાઇટર ક્યાં છે અને ચાની પત્તીનો ડબ્બો ક્યાં રાખ્યો છે.
માજી, આ ઘર છે કે ભૂલ ભૂલામણી? બાળકોનું દૂધ પતી ગયું છે. ભાવના ખીજાઈથી બૂમો પાડતી હતી, પણ કાવેરીજી ચૂપચાપ બેસી રહ્યા. બીજી બાજુ નીલમ શહેરના એક નાના હુનર કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. તેણે તેની બહેનપણી પાસેથી જાણી લીધું હતું કે ત્યાં રસોઈ બનાવવા અને ટિફિન સર્વિસનો એક કોર્સ કરાવવામાં આવી રહ્યો હતો. કેન્દ્રના સંચાલિકાએ નીલમને જોઈ. નીલમની આંખોમાં એક અજીબ સંકલ્પ હતો. મારે કામ શીખવું છે, મારે મારી ઓળખ બનાવવી છે, નીલમે મક્કમતાથી કહ્યું. સંચાલિકા હસીને બોલ્યા, શીખવું તો એક બહાનું છે નીલમ. તારા હાથનો સ્વાદ તો તારી બહેનપણીએ પહેલાં જ જણાવી દીધો હતો. શું તું અમારા સેન્ટરની કેન્ટીનનો વહીવટ સંભાળીશ અને તને રહેવાની જગ્યા અને મહિને 15,000 રૂપિયા આપીશું. નીલમની આંખોમાં આંસુ આવી ગયા. આ તેના જીવનની પહેલી કમાણી હોવાની હતી. તેણે તરત જ હા પાડી દીધી. તેણે પોતાના નાના મોબાઈલ પર એક મેસેજ ટાઈપ કર્યો અને નવીનને મોકલી દીધો. નવીન, હવેથી મારું સરનામું, મારી ઓળખ હશે તારો પડછાયો નહીં. ઘર સંભાળતા શીખી લેજો, કારણ કે હવે હું મહારાણી બનીને પોતાની જિંદગી જીવીશ. જે તે દિવસે સાંજના 7 વાગ્યે આખા ઘરમાં એક એવી દુર્ગંધ આવી રહી હતી જાણે અઠવાડિયાથી સફાઈ ન થઈ હોય. બાળકો ભૂખથી રડી રડીને ઊંઘી ગયા હતા. નવીન ઓફિસથી થાક્યો પાક્યો પાછો ફર્યો હતો તો તેને લાગ્યું કે કદાચ નીલમ પાછી આવી ગઈ હશે અને ગરમા ગરમ જમવાનું ટેબલ પર હશે. પણ ત્યાં તો સન્નાટો હતો. રસોડામાં ભાવના અને કાવેરીજી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. વહુ, આ શાક બળેલું કેમ છે અને રોટલીઓ આટલી કાચી? કાવેરીજી બરાડ્યા તો ભાવનાએ વેલણ પછાડ્યું. માજી, હું આખો દિવસ ઓફિસમાં ફાઇલો તપાસું છું અને અહીં આવીને રોટલીઓ બનાવી મારા ગજાની બહારની વાત છે. જો તમને આટલી જ તકલીફ હોય તો પોતે કેમ નથી બનાવી લેતા? આખરે તમે પણ તો આ જ ઘરના સ્ત્રી છો. નવીન વચ્ચે જ કૂદી પડ્યો. ચૂપ કરો તમે બંને. નીલમ ક્યાં છે? તેણે મને મેસેજ કર્યો છે કે તે પાછી નહીં આવે. ત્યારે મોટા દીકરા મોહિતે ઊંડો નિસાસો નાખ્યો. નવીન, આજે મને અહેસાસ થયો કે આપણે કેટલા મોટા મૂર્ખ હતા. નીલમ ફક્ત જમવાનું નહોતી બનાવતી, તે આ ઘરનો આત્મા હતી. આજે ઘરનો ખૂણે ખૂણો ગંદો છે. બાળકો બીમાર પડી રહ્યા છે અને આપણે બધા એકબીજાનું ગળું કાપી રહ્યા છીએ. આપણે તેને અભણ કહી, પણ અસલી જિજ્ઞાસા વગરના તો આપણે નીકળ્યા કે આપણને આપણું ઘર પણ સંભાળતા નથી આવડતું. આમ કહીને તેણે પોતાની માતા તરફ જોયું અને બોલ્યો, બા, તમે તમારી વહુને ક્યારેય દીકરી ન સમજી અને નવીન, તે તેને માત્ર તારી મિલકત સમજી અને ભાવના, તે તેને નીચી દેખાડીને તારું કદ વધારવાની કોશિશ કરી. આજે તે આઝાદ છે અને તમે બધા તમારા જ બનાવેલા અહંકારના પાંજરામાં કેદ છો. નવીનને પહેલી વાર ડર લાગ્યો. તેણે તરત જ નીલમને ફોન કર્યો પણ ફોન બંધ હતો. તેને પોતાની એ વાતો યાદ આવવા લાગી. તારી ઓકાત સાવરણી પોતા સુધીની જ છે. આજે તેને પોતાની ઓકાત સમજાતી હતી. જ્યારે તેને એક ગ્લાસ પાણી માટે પણ પોતે રસોડા સુધી જવું પડી રહ્યું હતું. રાત્રે 11 વાગ્યે આખું કુટુંબ ડાઇનિંગ ટેબલ પર બેઠું હતું, જ્યાં બહારથી મંગાવેલું ઠંડુ અને બેસ્વાદ જમવાનું પડ્યું હતું. કોઈના ગળેથી કોળિયો નીચો નહોતો ઉતરતો. બધાની આંખો એ ખાલી ખુરશી તરફ હતી, જ્યાં નીલમ બેસીને બધાને જમાડતી હતી અને પોતે સૌથી છેલ્લે વધેલી ઘટેલી રોટલીઓ ખાતી હતી. બીજી તરફ નીલમ તે સમયે પોતાના નવા રૂમની બારી પાસે બેઠી હતી. તેણે પોતાની હથેળીમાં રાખેલી 500ની એ નોટ જોઈ જે તેના પિતાએ આપી હતી. તેણે તેને ચૂમી અને પોતાની જાતને વચન આપ્યું કે હવે પાછળ વળીને નથી જવું. શરૂઆત સરળ નહોતી. સવારે 4 વાગ્યે ઉઠીને તેને મંડી એટલે કે શાક માર્કેટ જવું પડતું, જેથી તાજા શાકભાજી અને અનાજ લાવી શકે. તેણે એક ટિફિન સર્વિસની શરૂઆત કરી. પહેલા દિવસે તેણે માત્ર 10 ટિફિન બનાવ્યા. તેણે વિચાર્યું હતું કે કોઈ અભણ સ્ત્રીના હાથનું જમવાનું કેમ ખરીદશે, પણ જેવું લોકોએ તેની બનાવેલી દાળ મખની અને લચ્છા પરાઠા ચાખ્યા, સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. શહેરના કામકાજી લોકો જે રોજ હોટલનું મસાલેદાર અને અસ્વસ્થ જમવાનું ખાઈને કંટાળી ગયા હતા, તેમને નીલમના જમવામાં ઘરની મમતા મળી. બહેનજી, તમારા જમવામાં તો
મારી માતાના હાથ જેવો સ્વાદ છે, એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરે ટિફિન લેતા કહ્યું તો નીલમની આંખોમાં ચમક આવી ગઈ. તેણે પહેલી વાર અનુભવ્યું કે તેની મહેનતની કિંમત માત્ર વાસણ માંજવા પૂરતી નથી. 1 મહિનાની અંદર 10 ટિફિનની સંખ્યા 100 સુધી પહોંચી ગઈ. તેણે બીજી 2 જરૂરિયાતમંદ મહિલાઓને પોતાની સાથે કામ પર રાખી લીધી. બીજી બાજુ કાવેરીજીના ઘરમાં નર્ક જેવું વાતાવરણ હતું. કાવેરીજીનું સુગર લેવલ વધી ગયું હતું કારણ કે સમયસર દવા આપનાર અને પરેજીવાળું જીવવાનું બનાવનાર કોઈ નહોતું. નવીન પોતાના કબાડમાં મોજા શોધીને થાકી ગયો હતો. તેને પહેલીવાર અહેસાસ થયો કે સવારની ચાથી લઈને રાતના દૂધના ગ્લાસ સુધી નીલમ એક અદૃશ્ય દેવદૂતની જેમ બધું સંભાળતી હતી. બરાબર 10 દિવસ પછી થાકી હારીને નવીને હિંમત ભેગી કરી અને નીલમના સેક્ટર પર પહોંચી ગયો. નીલમ પહેલા કરતાં વધુ સુંદર અને આત્મવિશ્વાસથી ભરેલી લાગતી હતી. અહીં કેમ આવ્યા છો નવીન? અહીં સાવરણી પોતા કરનારી નીલમ નથી રહેતી, નીલમે કડક અવાજે કહ્યું. નવીનની આંખો ભરાઈ આવી. તે ઘૂંટણીએ બેસી ગયો. નીલમ, મને માફ કરી દે. મેં તને અભણ અને લાચાર કહી, પણ અસલી લાચાર તો હું છું, જેને પોતાની પત્નીના પ્રેમ અને મહેનતની કદર ન થઈ. ઘર નર્ક બની ગયું છે નીલમ. બા બીમાર પડી ગયા છે. બાળકો તને યાદ કરીને રડે છે. પ્લીઝ ઘર પાછી ચાલ. નીલમે શાંત ભાવે તેને જોયો. નવીન, ઘર નર્ક એટલા માટે નથી બન્યું કારણ કે હું ત્યાં નથી. ઘર નર્ક એટલા માટે બન્યું છે કારણ કે ત્યાં માનવતા નથી. તે મને એક મફતનું મશીન સમજી હતી. શું તને યાદ છે જ્યારે મારા માતા પિતા આવ્યા હતા ત્યારે તે શું કહ્યું હતું? તે તેમની ગરીબીની મજાક ઉડાવી હતી. નવીને રડતા રડતા કહ્યું, હું બધું ઠીક કરી દઈશ નીલમ. હું બાને પણ કહીશ કે તેઓ તારી માફી માંગે. નીલમે મક્કમતાથી કહ્યું, માફી શબ્દોથી નહીં, આચરણથી અપાય છે. હું ઘરે પાછી આવીશ, પણ મારી પોતાની શરતો પર. હવે હું સવારે 5 વાગે ઉઠીને બધાની ગુલામી નહીં કરું. ઘરના કામમાં બધાએ હાથ વટાવવો પડશે. માજીએ રસોડામાં મારી મદદ કરવી પડશે. ભાવના દીદીએ બાળકોની જવાબદારી લેવી પડશે. અને તારે મને એક સ્વતંત્ર મહિલા તરીકે સ્વીકારવી પડશે. નવીને માથું નમાવી દીધું. મને તારી દરેક શરત મંજૂર છે, બસ એકવાર ઘરે પાછી આવ. તો નીલમે તેને એક ટિફિન પકડાવ્યું અને કહ્યું, આ લો આજનું જમવાનું. કાલે હું ઘરે આવીશ, પણ વહુ બનીને, નોકરાણી બનીને નહીં. બીજા દિવસે જ્યારે નીલમે પોતાની સાસરીના ઉંબરે ડગલું મૂક્યું ત્યારે વાતાવરણ બદલાયેલું હતું. કાવેરીજી દરવાજા પર ઊભા હતા. તેમના હાથમાં આરતીની થાળી હતી. તેમની આંખોમાં પેલો જૂનો અહંકાર નહીં, પણ એક અજીબ શરમ હતી. વહુ, મને માફ કરી દેજે. મેં ગળપણના ઓઠે તારું બહુ લોહી બાળ્યું છે, કાવેરીજીએ ધીમા અવાજે કહ્યું. નીલમે તેમના પગે લાગીને કહ્યું, માજી, જૂની વાતો પાછળ છોડી દો. બસ યાદ રાખજો કે ઘરનો પાયો ત્યારે જ મજબૂત બને છે કે રહે છે જ્યારે તેના પથ્થરોને સન્માન મળે. જેઠાણીને જેઠ મોહિત પણ ત્યાં જ ઊભા હતા. ભાવનાએ આગળ વધીને નીલમને ગળે લગાવતા કહ્યું, નીલમ, મને ગર્વ છે કે તે જે કરી બતાવ્યું તે હું મારી MBAની ડિગ્રી લઈને પણ ન કરી શકી. તે અમને માણસ બનતા શીખવી દીધું. તે રાત્રે ઘરમાં ફરીથી રસોઈ બની, પણ આ વખતે નીલમ એકલી નહોતી. નવીન શાક સુધારી રહ્યો હતો. સંદીપ, મોહિત ટેબલ ગોઠવી રહ્યો હતો અને કાવેરીજી બાજુમાં બેસીને નીલમને ભાવનાને પોતાની જૂની રેસીપી બતાવી રહ્યા હતા. 8 વર્ષ પછી આજે સાચે જ ઘરમાં શાંતિ આવી હતી, કારણ કે હવે ત્યાં કોઈ આદર્શના વહેમમાં નહોતું. દરેકની મહેનતને તેનું યોગ્ય સ્થાન મળી ચૂક્યું હતું. મિત્રો, તમને જો આ વાર્તા ગમી હોય તો મને આશા છે કે આગળની નાનકડી વાર્તા પણ તમને અવશ્ય ગમશે. માટે દરેકને વિનંતી કરું છું કે આપણી આગળની વાર્તાને પૂરી અવશ્ય નિહાળો. અને હા, વિડીયોને જો લાઈક ના કર્યો હોય તો ત્યારે જ કરી લેજો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી લેજો. હાઈપ કરીને મને સપોર્ટ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો, અને તમારો ભાઈ આવા જ વિડીયો વધુ બનાવતો રહે. માટે એમ કહી શકાય કે મને સપોર્ટ હંમેશા કરતા રહો. પિતાજી, હવે તો તમારી નોકરી પણ પૂરી થઈ ગઈ છે.
તમે લોકો ત્યાં ગામડામાં એકલા શું કરશો? એ ઘર વેચી દો અને હંમેશ માટે અમારી પાસે આવી જાઓ. અહીં બધી સુવિધાઓ છે, સારી હોસ્પિટલો છે. જો ક્યારેય સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા થશે તો તરત જ ઈલાજ પણ મળી જશે. રોહને જ્યારે પોતાના પિતા રામકિશનજીને આ કહ્યું ત્યારે વહુ પૂજા પણ વચ્ચે જ બોલી પડી. હા પિતાજી, તમે અને માજી આવી જશો તો મને પણ ટેકો મળી જશે, ઘર પણ સંભળાઈ જશે અને તમારો પુત્ર પણ તમારી સાથે રહીને ખૂબ ખુશ રહેશે. છેવટે દીકરા અને વહુના વારંવાર કહેવાથી સરલાજી અને રામકિશનજીએ તેમની પાસે જવાનો નિર્ણય કરી લીધો. મુસાફરી દરમિયાન સરલાજીના ચહેરા પર જે ખુશી હતી તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ હતી. તે વારંવાર રામકિશનજીને કહી રહ્યા હતા, વિચારો તો ખરા, હવે આપણો પુત્ર સોનું આપણી સામે મોટો થશે. હું તેને પોતાના હાથે જમાડીશ, તેને વાર્તાઓ સંભળાવીશ, સ્કૂલ માટે તૈયાર કરીશ અને વહુ પૂજાની પણ મદદ કરી દઈશ. બિચારી સવારથી સાંજ સુધી નોકરી કરતી હશે, ઘર પણ સંભાળતી હશે, તેના માટે કેટલું મુશ્કેલ પડતું હશે. રામકિશનજી તેમની વાતો સાંભળીને બસ સ્મિત કરી રહ્યા હતા. સરલાજીના મનમાં પોતાના દીકરાના ઘર માટે જે આશાઓ અને સપના હતા તે જોઈને રામકિશનજી કંઈ કહેવા જ નહોતા માંગતા. ધીરે ધીરે એક એક સ્ટેશન પાછળ છૂટતું જતું હતું. કેટલાય કલાકોની મુસાફરી વીતી ગઈ અને અંતે તેમની ટ્રેન મુંબઈ સ્ટેશન પર આવીને રોકાઈ ગઈ. જેવા તેઓ પ્લેટફોર્મ પર ઉતર્યા, સામે તેમનો દીકરો રોહન ઊભેલો દેખાયો. તેની સાથે તેમની વહુ પૂજા અને તેના ખોળામાં તેમનું નાનકડું પુત્ર સોનું હતું. તેમને જોતાં જ સરલાજીની આંખોમાં એવી ચમક આવી ગઈ જાણે કોઈ માં વર્ષો પછી પોતાના બાળકોને જોઈ રહી હોય. તે તરત જ આગળ વધ્યા અને સોનુને પોતાના ખોળામાં ઉપાડી લીધો. તેને વારંવાર ચૂમવા લાગ્યા, પરંતુ થોડી ક્ષણો પછી તેમને નોંધ્યું કે સોનું પોતાની ઉંમરના હિસાબે થોડો દુબળો અને નબળો લાગતો હતો. તેમણે વહુને કહ્યું, વહુ, સોનું તો બહુ નબળો લાગે છે. પછી તરત જ સ્મિત કરતા બોલ્યા, પરંતુ કોઈ વાંધો નહીં, હું સમજી શકું છું. તમે બંને બહુ વ્યસ્ત રહો છો. નોકરીની સાથે ઘર સંભાળવું સહેલું નથી હોતું. હવે હું આવી ગઈ છું, હવે બધું ઠીક થઈ જશે. પૂજાએ હળવું સ્મિત આપ્યું. રોહને તેમનો સામાન ઉઠાવ્યો અને બધા લોકો કારમાં બેસીને તેમના ફ્લેટ તરફ રવાના થયા. રસ્તામાં હસી મજાક ચાલતી રહી અને સરલાજી વારંવાર સોનુને ખોળામાં લઈને તેની સાથે વાતો કરતા રહ્યા, જાણે તે પોતાની અંદરની બધી મમતા તેના પર ન્યોછાવર કરી દેવા માંગતા હોય. તે સમયે સરલાજીને લાગી રહ્યું હતું કે આજથી તેમના જીવનનો એક નવો અને ખુશીઓથી ભરેલો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ તે પળે તેમને જરાય અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં તેમનું જીવન એક એવી સચ્ચાઈ સાથે ટકરાવાનું છે જે તેમની બધી આશાઓ અને સપનાઓની દિશા જ બદલી નાખવાની હતી. મુંબઈ આવ્યા પછી સરલાજીની ખુશીનો કોઈ પાર નહોતો. જેવા તે આ ઘરમાં આવ્યા તેમણે આખા ઘરને પોતાનું માનીને સંભાળી લીધું, પરંતુ સૌથી વધારે તેમનું મન પોતાના પુત્ર સોનુમાં પરોવાઈ ગયું હતું. સવારે ઉઠતાની સાથે જ તે ખૂબ પ્રેમથી સોનુના આખા શરીરે તેલની માલિશ કરતા, પછી તેને થોડીવાર તડકામાં રમાડતા અને ત્યારબાદ તેને નવડાવીને પોતાના હાથે રસોઈ બનાવીને જમાડતા. તેમનું કહેવું હતું કે આટલા નાના બાળકોને માના હાથનું તાજું અને પૌષ્ટિક ખાવાનું જ તાકાત આપે છે. ક્યારેક તે તેના માટે લાપસી બનાવતા, ક્યારેક શાકભાજીવાળી ખીચડી, ક્યારેક સૂપ તો ક્યારેક રવાનો શીરો. આખો દિવસ કંઈક ને કંઈક બનાવીને તેને ખવડાવતા રહેતા. ધીરે ધીરે સોનુના ચહેરા પર લાલી પાછી આવવા લાગી. તે પહેલાં કરતાં વધુ રમવા લાગ્યો, હસવા લાગ્યો. આ જોઈને પૂજા પણ બહુ ખુશ દેખાતી હતી. સોનુ માટે એક આયા રાખવામાં આવી હતી જે આખો દિવસ તેનું ધ્યાન રાખતી હતી. પરંતુ એક દિવસ ઓફિસથી આવતાની સાથે જ પૂજાએ હસતા હસતા કહ્યું, અરે માજી, સોનુ તો હવે તમારી સાથે કેટલું સરસ ભળી ગયો છે. જુઓ, તમે તો તેને એકદમ સ્ટ્રોંગ કરી દીધો છે. હવે કાલથી પેલી બાઈનું શું કામ? હું આજે જ તેને ના પાડી દઉં છું. સરલાજીને આ વાતથી કોઈ ફરક ન પડ્યો. તે તો એ વાતથી ખુશ હતા કે તે પોતાના પુત્ર સાથે પૂરો સમય વિતાવી શકશે. પરંતુ તે સમયે રામકિશનજીના મનમાં હળવી ટીસ જરૂર ઉઠી. ખબર નહીં કેમ તેમને લાગ્યું કે ધીરે ધીરે બધી જવાબદારીઓ સરલાજીના ખભા પર નાખવામાં આવી રહી છે. પરંતુ તેમણે તે સમયે આ વાતને વધારે મહત્ત્વ ન આપ્યું. બીજા જ દિવસથી શાંતિબાઈનું આવવાનું બંધ થઈ ગયું. થોડા દિવસો પછી રસોઈ બનાવનાર સ્ત્રીને પણ છૂટી કરી દેવામાં આવી, કારણ કે એ જ હતું કે સરલાજી જ્યારે સોનુ માટે કંઈક બનાવતા ત્યારે સાથે બધા માટે પણ બનાવી લેતા.
રોહન અને પૂજાએ કહ્યું, જ્યારે માજી આટલું સરસ જમવાનું બનાવી જ દે છે તો પછી રસોઈ કરનાર પાછળ પૈસા શું કામ ખર્ચવા? આ સાંભળીને સરલાજી તો વધુ ખુશ થઈ ગયા. તે કહેતા, મને તો એમ પણ નોકરોના હાથની રસોઈ ક્યારેય પસંદ નથી આવી. હવે હું મારા દીકરા, વહુ અને પોત્રો માટે પોતાના સાથે સરસ સરસ રસોઈ બનાવીશ. તેમની ખુશી જોઈને રામકિશનજી પણ વધારે કંઈ ન કહી શક્યા. પણ સાચું કહીએ તો તેમના મનમાં એક અજીબ બેચેની ઘર કરવા લાગી હતી. ધીરે ધીરે 1 મહિનો વીતી ગયો અને તેની સાથે ઘરનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું. જ્યાં પહેલાં રોહન અને પૂજા કોઈ કામ માટે સરલાજીને નમ્રતાથી કહેતા હતા, ત્યાં હવે તેમનો લહેજો આદેશ જેવો થઈ ગયો હતો. ઓફિસથી આવતાની સાથે જ રોહન ઊંચા અવાજે કહેતો, માં, બહુ થાકી ગયા છીએ, જલ્દી એક કડક આદુવાળી ચા બનાવી દો. અને વહુ પૂજા કહેતી, માજી, કાલે ટિફિનમાં કંઈક સારું બનાવજો, રોજ એ જ પરોઠા શાક આપી દો છો. સરલાજી કંઈ કહેતા નહીં, પણ રામકિશનજી તેમના ચહેરાના બદલાતા હાવભાવ વાંચી લેતા હતા. ધીરે ધીરે ઘરની લગભગ બધી જવાબદારીઓ સરલાજી પર આવી ગઈ. ઘરમાં બસ એક કવિતા નામની છોકરી કચરા પોતા કરવા માટે આવતી હતી. તે ચૂપચાપ બધું જોતી. તેને પણ સારું નહોતું લાગતું કે રોહન અને પૂજા તેમની સાથે આવી વાતો કરે, પણ તેની હેસિયત જ શું હતી? જો તે ક્યારે તેમના પક્ષમાં કંઈ બોલી દેતી તો પૂજા તરત જ તેના પર ચીડાઈ જતી અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતી. બિચારી ગરીબ ઘરની દીકરી હતી. આ નોકરી જ તેનો સહારો હતી, એટલે તે પણ ચૂપ રહી જતી. આ બધું જોઈને રામકિશનજીના મનમાં બહુ દુઃખ થતું હતું, પણ તે પોતાની પત્નીની ખુશી માટે ચૂપ હતા. ત્યાં જ એક દિવસ અચાનક સરલાજીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. તેજ તાવથી તેમનું આખું શરીર ધગધગી રહ્યું હતું. કવિતા તેમના માથા પર ઠંડા પાણીએ પોતા મૂકી રહી હતી. સાંજે જ્યારે રોહન અને પૂજા ઓફિસથી પાછા ફર્યા ત્યારે રામકિશનજીએ રોહનને કહ્યું, બેટા, તારી માની તબિયત બહુ ખરાબ છે, તેને તરત જ ડૉક્ટર પાસે લઈ જવી પડશે. તેમની વાત સાંભળતા જ રોહનનો ચહેરો લાલચોળ થઈ ગયો. તે બોલ્યો, પિતાજી, તમે જોતા નથી કે ઘરના ખર્ચ કેટલા વધી ગયા છે? હમણાં ગયા મહિને જ આપણે કાર લીધી છે. અડધાથી વધુ પગાર તો તેના હપ્તામાં જતો રહે છે. ઉપરથી આ ફ્લેટનો હપ્તો અલગ ભરવો પડે છે. પૈસા બચાવવા માટે જ તો આપણે રસોઈ વાળીને કાઢી છે, અને હવે તમે લોકોનો ખર્ચ પણ વધી ગયો છે. જો ઈલાજ કરાવવો હોય તો પોતાની પેન્શનમાંથી કરાવો, અને જો પૈસા ન હોય તો જઈને રસ્તા પર વાટકો લઈને ભીખ માંગો, પણ મને કહેશો નહીં. તેના મોઢેથી આ સાંભળીને રામકિશનજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ આખી જિંદગી એક સ્વાભિમાની માણસ રહ્યા હતા. આ વાત તેમના દિલમાં તીરની જેમ ખૂંચી ગઈ. તે જ ક્ષણે તેમણે વિચારી લીધું કે આજ પછી તેઓ રોહન કે પૂજા પાસે 1 રૂપિયા માટે પણ નહીં કહે. પરંતુ સમસ્યા એ હતી કે તેમના પૈસા ગામની બેંકમાં હતા અને ઉપાડવા માટે તેમને ગામ જવું પડે તેમ હતું. જે થોડા ઘણા પૈસા તેઓ પોતાની સાથે લાવ્યા હતા તે પણ હવે પૂરેપૂરા ખતમ થઈ ચૂક્યા હતા. તેમને અહીં આવ્યાને લગભગ 2 મહિના થઈ ગયા હતા. આ 2 મહિનામાં તેમણે ક્યારેય પોતાના કે સરલાજીના ખર્ચ માટે રોહન પાસે 1 રૂપિયો પણ નહોતો માંગ્યો. ઉલટું, જો ઘરમાં કોઈ નાની મોટી ચીજ વસ્તુની જરૂર પડતી તો તેઓ પોતે જ પોતાના પૈસા આપીને ખરીદી લાવતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે તેમનું ખિસ્સું પૂરેપૂરું ખાલી થઈ ગયું હતું અને તેમની પાસે 1 પણ રૂપિયો બચ્યો નહોતો. સરલાજીની હાલત તે સમયે બહુ ખરાબ હતી. હવે શું કરવું તેમને કંઈ સમજાતું નહોતું. ત્યારે જ કવિતા ઘરેથી તેમની પાસે આવી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાના દુપટ્ટાના છેડેથી કેટલાક વળેલા ચોળાયેલા નોટો કાઢ્યા અને ધીરેથી કહ્યું, બાબુજી, તમે જઈને અમ્માજીનો ઈલાજ કરાવી લો. તેમનો ઈલાજ બહુ જરૂરી છે. જ્યારે તમારી પાસે પૈસા આવે ત્યારે તમે પાછા આપી દેજો. આટલું કહીને તે સરલાજી પાસે જઈને તેમના માથા પર ઠંડા પાણીના પોતા મૂકવા લાગી. ત્યારે જ પૂજાનો તીણો અવાજ આખા ઘરમાં ગુંજ્યો, ઓફિસથી થાકીને આવ્યા છીએ, હવે શું 1 કપ ચા માટે પણ મારે બૂમ પાડવી પડશે? અરે કવિતા, ક્યાં મરી ગઈ? શું તને આ કામ માટે રાખી છે કે તું એ ડોશીની સેવા કરે? અમે તને પૈસા આપીએ છીએ કે એ? જા, જલ્દીથી 2 કપ ચા બનાવી લાવ. તાવ આવ્યો છે. કંઈ કેન્સર નથી કે મરી જશે? પેરાસિટામોલ પડી હશે. પહેલાં અમને ચા આપ અને પછી તેને આપી દેજે. ઠીક થઈ જશે. તે સમયે રામકિશનજીને લાગ્યું કે તેઓ પોતાની પત્ની માટે કેટલા મજબૂર થઈ ગયા છે. આ ખરાબ સમયમાં તેઓ કંઈ જ કરી શકતા નહોતા.
તેમને ખબર હતી કે ગામ જવા માટે તેમને સવાર સુધીમાં જ કોઈ સાધન મળશે, એટલે તેમણે વિચાર્યું કે કેમ ન પોતે જ એ ઉકાળો બનાવી લે, જે તેઓ હંમેશા સરલાજીને શરદી ખાંસી કે તાવ હોય ત્યારે પીવડાવતા હતા. તેઓ ધીરેથી રસોડામાં ગયા અને આદુ તુલસીના પાન, કાળા મરી અને લવિંગનો ચૂપચાપ ઉકાળો બનાવવા લાગ્યા. ત્યારે જ તેમની વહુ પૂજા રસોડામાં આવી ગઈ. તેણે તેમને ઉકાળો બનાવતા જોયા તો વિચિત્ર મોટું બનાવીને બોલી, અરે બાપુજી, આ તો બસ વાયરસ જ થયો છે. તમે તો એવી રીતે હેરાન થાઓ છો જાણે કોઈ બહુ મોટી બીમારી થઈ ગઈ હોય. બધાને થાય છે અને ઠીક પણ થઈ જાય છે. ખેર, જો ઉકાળો બનાવી જ રહ્યા છો તો મારા માટે પણ બનાવી દેજો, અને હા, રોહન માટે પણ. આટલું કહીને તેણે પોતાનો જૂઠો કપ સિંકમાં મૂક્યો અને એક પળ પણ રોકાયા વગર પાછી ચાલી ગઈ. ના તેણે એમ કહ્યું કે બાબુજી તમે રહેવા દો, હું બનાવી દઉં છું, કે ના તેણે એકવાર પણ જઈને સરલાજીના ખબર અંતર પૂછ્યા. તે પળે ખરેખર રામકિશનજીને શહેરમાં આવવાનો એટલો પસ્તાવો થઈ રહ્યો હતો કે તેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ હતો. ખેર, તેમણે ઉકાળો બનાવીને સરલાજીને પીવડાવ્યો અને તેમના માથા પર ઠંડા પોતા મૂક્યા. રામકિશનજી અને સરલાજી બસ એકબીજાને જોઈ રહ્યા હતા અને મનોમન પોતાના નસીબને કોસી રહ્યા હતા. તે રાત્રે તેમના મગજમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો. એક તરફ તેમનો દીકરો અને વહુ, જેમના માટે તેમણે આખી જિંદગી ખર્ચી નાખી, અને બીજી તરફ આ ગરીબ છોકરી કવિતા, જેણે તેમની પાસેથી ક્યારેય કંઈ મેળવ્યું નહોતું, છતાં તેના મનમાં તેમના માટે આટલી હમદર્દી હતી. રોહનને ભણાવવા માટે તેમણે કેટલી મહેનત કરી હતી. બેંકમાંથી લોન લીધી હતી. કેટલા વર્ષો સુધી એ લોનના હપ્તા ભરતા રહ્યા હતા. ત્યારે જઈને તેને આ કાબિલ બનાવી શક્યા હતા કે તે એક સારી નોકરી કરી શકે. અને જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેમણે વિચાર્યું હતું કે વહુ ઘરમાં આવશે તો પરિવારને જોડી રાખશે અને તેમને સહારો આપશે. પણ હકીકત બિલકુલ ઊંધી નીકળી. તે રાત્રે તેમના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. શું આજ દિવસ સુવા માટે લોકો સંતાનો પેદા કરે છે કે ઘડપણમાં તેમને આવા અપમાન અને લાચારીનો સામનો કરવો પડે? તે સમયે તેમને લાગ્યું કે હવે તેમની ધીરજની સીમા આવી ગઈ છે. હવે સમય આવી ગયો હતો કે તેમણે પોતાના દીકરા અને પોતાના સ્વાભિમાનમાંથી કોઈ એકને પસંદ કરવું પડશે, અને તેમણે તે જ પળે નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાના સ્વાભિમાનને જ પસંદ કરશે. અડધી રાત સુધીમાં ઉકાળા અને દવાઓને કારણે સરલાજીને થોડો આરામ મળી ગયો હતો. તેમના માથાનો તાવ પણ ઓછો થઈ ગયો હતો. તેમને સૂતા જોઈને રામકિશનજીએ મનોમન એક નિર્ણય લીધો કે તેઓ કાલે જ પોતાની પત્નીને લઈને અહીંથી ચાલ્યા જશે. સૌથી પહેલાં તેમનો સાચો ઈલાજ કરાવશે અને પછી બંને પાછા પોતાના ગામે લૌટી જશે. પરોઢનો સમય હતો. સરલાજીની ઊંઘ ધીરે ધીરે ઉડવા લાગી. રામકિશનજીએ તેમની પાસે બેસીને કહ્યું, સરલા, આજે જ તારો ઈલાજ કરાવીને આપણે આપણા ગામે પાછા ચાલ્યા જઈશું. એ જ ઘરમાં જ્યાં આપણે આપણી આખી જિંદગી સાથે વિતાવી છે, જ્યાં દરેક મુશ્કેલીમાં આપણે એકબીજાનો સહારો બન્યા રહ્યા, જ્યારે આખી જિંદગી આપણે ત્યાં એકબીજાનો હાથ પકડીને વિતાવી દીધી, તો આગળની જિંદગી પણ આપણે બંને એકબીજા માટે કાફી છીએ. તેમની વાત સાંભળીને સરલાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે કહ્યું, પણ આપણે તો ગામનું ઘર વેચી દીધું હતું. હવે આપણે જઈશું ક્યાં? આપણી પાસે તો અહીં રહીને આ સુખ દુઃખ સહન કરવા સિવાય કોઈ રસ્તો પણ નથી. રામકિશનજીએ તેમનો હાથ પકડ્યો અને ધીરેથી કહ્યું, ના સરલા, મેં તારાથી જૂઠું કહ્યું હતું. એ ઘર મેં વેચ્યું નથી. અસલમાં મેં તેને ભાડે આપી દીધું હતું, જેથી તેમાંથી કંઈક પૈસા પણ આવતા રહે અને આપણો સહારો પણ બનેલો રહે. મારું મન જ ના માન્યું કે પોતાની મહેનતથી બનાવેલા યાર આશિયાનાને વેચી દઉં. એ ઘર જ્યાં આપણી આખી જિંદગીની યાદો વસેલી છે. એટલે જ મેં તારાથી અને રોહનથી પણ એમ જ કહ્યું કે મેં ઘર વેચી દીધું છે અને પૈસા મારા ખાતામાં છે. પરંતુ આજે મને આ વાતની ખુશી છે કે સારું થયું મેં ઘર વેચ્યું નહોતું. બસ તકલીફ એ વાતની છે કે એ ભાડું મારા બેંક ખાતામાં આવે છે અને મને ઓનલાઈન લેવડ દેવડ કે એટીએમ જેવી વસ્તુઓની કોઈ આદત નથી. આખી જિંદગી હું પાસબુક લઈને બેંક જતો રહ્યો છું, તને તો ખબર જ છે, અને ત્યાંથી જ પૈસા ઉપાડતો રહ્યો છું. આ વખતે પણ મારે એ જ કરવાનું છે. આ સમયે મારી પાસે રોકડ પૈસા નથી, પણ તેનો અર્થ એ બિલકુલ નથી કે હું રોહનના સહારે જીવવા માટે મજબૂર છું. બસ તું ચિંતા ના કર. જ્યાં સુધી હું છું તને કંઈ નહીં થવા દઉં. હું એકલો જ કાપીશું, તારા માટે પણ અને મારા માટે પણ. એટલામાં તેમને એવું લાગ્યું જાણે બારી પાસે કોઈ ઊભું રહીને તેમની વાતો સાંભળી રહ્યું હોય, પણ તે વખતે તેમણે તેના પર વધારે ધ્યાન ન આપ્યું. સવાર થતાં જ રામકિશનજી પહેલી ટ્રેન પકડવા માટે સ્ટેશન તરફ નીકળી ગયા. ઘરેથી નીકળતા પહેલાં તેમણે કવિતાને બોલાવીને સાફ શબ્દોમાં કહ્યું હતું, બેટા, જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી તું સરલાજીનું બરાબર ધ્યાન રાખશે.
ગમે તે થઈ જાય, તેને એકલી મૂકીને ક્યાંય જતી ના. તે સમયે તેમને જરાય અંદાજો નહોતો કે તેમની પાછળ આ ઘરમાં શું થવાનું છે. પાછળથી જ્યારે તેઓ લોટ્યા ત્યારે કવિતાએ તેમને જે કંઈ પણ જણાવ્યું તે સાંભળીને તેમનો આત્મા શુદ્ધ ધ્રુજી ઉઠ્યો. તે દિવસે તેમને પહેલી વાર અહેસાસ થયો કે શું ખરેખર કોઈ દીકરો અને વહુ એટલા નિર્દય હોઈ શકે કે માનવતા પણ ભૂલી જાય. તે રાત્રે જ્યારે રામકિશનજી સરલાજીને સમજાવી રહ્યા હતા કે તેમણે ગામનું ઘર વેચ્યું નથી પણ ભાડે આપ્યું છે, ત્યારે રૂમની બહાર ઊભેલી પૂજા તેમની બધી વાતો સાંભળી ચૂકી હતી. તેણે તરત જ જઈને રોહનને બધું કહી દીધું. તે જ ક્ષણે બંને એ સમજાઈ ગયું કે જો તેઓ ગામથી પૈસા લઈને પાછા આવશે તો સરલાજીનો ઈલાજ કરાવીને તેમને પાછા ગામ લઈ જશે અને પછી તેમના હાથમાં કંઈ નહીં આવે. કદાચ આ જ લાલચમાં તેમણે એક કાવતરું કર્યું જેના વિશે રામકિશનજીએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. સવારે જ્યારે સરલાજી બાથરૂમ જવા માટે ઉઠ્યા તેના થોડા સમય પહેલાં જ પૂજાએ ચૂપચાપ બાથરૂમના ફ્લોર પર તેલ ઢોળી દીધું હતું. જેવા સરલાજી અંદર ગયા કે તરત જ તેમનો પગ લપસ્યો અને તેઓ જોરથી પડી ગયા. તેઓ પીડાથી કણસી રહ્યા હતા અને ઊભા પણ થઈ શકતા નહોતા. ત્યારે જ તેમનો અવાજ સાંભળીને કવિતા દોડતી આવી અને તેમને ઉઠાડવા લાગી. પરંતુ ત્યારે જ પૂજા ત્યાં આવી ગઈ અને કવિતા પર ચિલ્લાવા લાગી, તને મેં અહીં ઘરકામ કરવા માટે રાખી છે, આ ડોશીની સેવા કરવા માટે નહીં. ચાલ જઈને ઘરની સફાઈ કર અને આને અહીં જ પડી રહેવા દે, થોડી વારમાં જાતે જ ઊભી થઈ જશે. પરંતુ તે દિવસે પહેલી વાર કવિતાએ સામે જવાબ આપ્યો. તેની આંખોમાં ગુસ્સો હતો અને અવાજમાં સચ્ચાઈ. તેણે કહ્યું, મેમ સાહેબ, હું તમારા ઘરના નોકરાણી છું, તમારી ગુલામ નથી. તમારા અંદરની માનવતા ભલે મરી ગઈ હોય પણ મારા અંદર હજી જીવતી છે. શું તમને દેખાતું નથી કે અમ્માજી બાથરૂમમાં પડી ગયા છે અને તેમને કેટલી ઈજા થઈ છે? જ્યારે તે સરલાજીને ઉઠાડવા લાગી ત્યારે તેને અહેસાસ થયો કે જે જગ્યાએ સરલાજી પડ્યા હતા ત્યાં ઘણું બધું તેલ ફેલાયેલું હતું. તે જ પળે તેને સમજાઈ ગયું કે આ કોઈ અકસ્માત નહીં પણ જાણી જોઈને કરવામાં આવેલું કાવતરું છે. તે ગમે તેમ કરીને સહારો આપીને સરલાજીને રૂમ સુધી લઈ ગઈ. તેમને પલંગ પર સુવડાવ્યા અને દર્દની દવા આપી. હવે બંને પાસે બસ રામકિશનજીની રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. પરંતુ પૂજા ક્યાં માનવાની હતી? તે ફરી રૂમમાં આવીને કવિતા પર ચિલ્લાવતા બોલી, બહુ થયું તારું નાટક, હવે ચૂપચાપ અહીંથી નીકળ અને માજી હવે આ દર્દનું બહાનું છોડો. કામથી બચવાનું નાટક છે આ બધું. સવારે તો તમે બિલકુલ ઠીક હતા, મેં જોયું હતું. જાઓ ઉઠો અને અમારા માટે નાસ્તો બનાવો, અમારે ઓફિસ માટે નીકળવાનું છે. આટલું કહીને તેણે સરલાજીને પલંગ પરથી લગભગ ખેંચવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આ બધું જોઈને કવિતાની ધીરજ ખૂટી ગઈ. તેણે વિચાર્યા વગર પૂજાના ગાલ પર એક જોરદાર તમાચો ઝીંકી દીધો. પૂજા તો જાણે આઘાતમાં સરી પડી. તે ગુસ્સાથી ધ્રુજતા બોલી, બે કોળીની નોકરાણી, તારી આટલી હિંમત કે તે મારા પર હાથ ઉપાડ્યો? હવે હું તને તારી ઓકાત બતાવું છું. તે કવિતા પર હાથ ઉપાડવા જતી હતી કે કવિતાએ તેનો હાથ પકડીને જોરથી મરોડી દીધો અને બોલી, મારા પર હાથ ઉપાડવાની ભૂલ ના કરતા. આ હાથ જો ઘરનું કામ કરતા જાણે છે તો તમારા જેવા લોકોના હાથ મરોડતા પણ જાણે છે. જ્યાં સુધી બાપુજી નહીં આવે ને ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં અને અમ્માજીને ક્યાંય જવા નહીં દઉં. અને જો તમે વધારે અત્યાચાર કર્યો તો હું પોલીસને ફોન કરી દઈશ. તમને પણ ખબર છે કે જો પોલીસને ખબર પડી કે તમે તમારી બીમાર વૃદ્ધ સાસુ સાથે શું કર્યું છે તો તમારી સાથે શું થશે એ તમે પણ સારી રીતે જાણો છો. ત્યાં જ પોલીસનું નામ સાંભળતા જ પૂજાના ચહેરાનો રંગ ઉડી ગયો. તે સમયે તેની પાસે પીછેહટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. સાંજ સુધીમાં રામકિશનજી ગામથી પૈસા લઈને પાછા આવી ચૂક્યા હતા. જેવા ઘરમાં ડગલું મૂક્યું કે તરત જ કવિતાએ સવારથી અત્યાર સુધીની બધી વાતો કહી દીધી. તેની વાત સાંભળતા જ રામકિશનજીની અંદર જાણે આગ સળગી ઉઠી. તેમને સમજાઈ ગયું હતું કે આ બધું કોઈ અકસ્માત નહીં પણ સમજી વિચારીને કરવામાં આવેલી ચાલ હતી. તેઓ રોહન સાથે વાત કરવા માટે તેના રૂમ તરફ જઈ રહ્યા હતા કે ત્યારે જ અંદરથી બંનેની જોરદાર દલીલનો અવાજ આવવા લાગ્યો. રામકિશનજી દરવાજાની બહાર જ થોભી ગયા. અંદર રોહન ગુસ્સામાં પૂજા પર ચિલ્લાવી રહ્યો હતો, બધું તારા કારણે જ થયું છે. શું જરૂર હતી તને તારું અસલી રૂપ બતાવવાની? હવે જો એ બંને અહીંથી ચાલ્યા ગયા તો આપણે પૈસા કેવી રીતે મળશે? આપણે તો એમ જ વિચાર્યું હતું કે તેમણે ગામનું ઘર વેચી દીધું છે અને બધા પૈસા પિતાજીના એકાઉન્ટમાં હશે. તેઓ તો એમ પણ વૃદ્ધ થઈ ગયા હતા, મરી જાત અને બધા પૈસા આપણા થઈ જાત. પણ હવે તો બધું હાથમાંથી નીકળી જશે. ના ઘર મળ્યું, ના પૈસા, અને ઉપરથી તેમની પેન્શનના પૈસા પણ તેઓ પોતે જ ખર્ચી નાખશે. ત્યારે પૂજા પણ પસ્તાવા ભર્યા અવાજમાં બોલી, એટલા માટે જ તો મેં સવારે બાથરૂમમાં તેલ નાખ્યું હતું જેથી મમ્મીજી પડી જાય, તેમને ગંભીર ઈજા થાય અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો તેઓ ક્યાંય જઈ શકશે નહીં. પણ નસીબ પણ ખરાબ હતું
એટલી ઈજા પણ ના થઈ કે તેમને એડમિટ કરવા પડે. આ બધું રામકિશનજી રૂમની બહાર ઊભા રહીને સાંભળી રહ્યા હતા. તેમને જરા પણ અંદાજો નહોતો કે તેઓ પાછા આવી ગયા છે અને તેમની દરેક વાત તેમના કાનો સુધી પહોંચી ચૂકી હતી. તે ભલે તેમને પોતાના પર શરમ આવી રહી હતી કે આ એ જ દીકરો છે જેને તેમણે પોતાના લોહી પરસેવાથી ઉછેર્યો હતો. તે એટલો સ્વાર્થી થઈ ગયો હતો કે તેમના ઘર અને પૈસા માટે તેમને પોતાની પાસે કેદ કરી રાખવા માંગતો હતો. ત્યારે રામકિશનજી દરવાજો ખોલીને રૂમમાં ગયા. તેમને જોતાં જ બંનેની આંખો ફાટી રહી ગઈ. રોહનની જીભ લથડવા લાગી. તે હકલાતા બોલ્યો, પપ્પા તમે ક્યારે આવ્યા? તો રામકિશનજીએ તેની આંખોમાં સીધું જોતાં કહ્યું, હું ત્યારે આવ્યો જ્યારે તમે બંને તમારા બધા કાળા કારનામા જાતે જ કબૂલ કરી રહ્યા હતા. તેમના અવાજમાં એટલું દર્દ હતું કે કદાચ તેમને પણ ડર લાગવા માંડ્યો. તેમણે કહ્યું, મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે મારો દીકરો આટલો નીચે પડી જશે. મારા ઘર અને મારા પૈસા માટે તું મને આ શહેરની જેલમાં બંધ કરીને રાખવા માંગતો હતો. તું મને અહીં કેદ કરીને અમારી આખી જિંદગીની કમાણી પર જલસા કરવા માંગતો હતો. તારી પાસે મને આવી આશા ક્યારે નહોતી. કહેતા કહેતા રામકિશનજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ અવાજમાં હજી પણ મક્કમતા હતી. તેમણે કહ્યું, હવે હું અહીં એક પળ પણ નહીં રોકાઉં. હું મારી સરલાને લઈને અત્યારે જ આ જ વખતે અહીંથી જઈ રહ્યો છું અને આજ પછી મારી સંપત્તિ પર ક્યારેય આંખ ઉપાડીને પણ ના જોતો. ભૂલી જજે કે તારા કોઈ મા બાપ પણ છે અને જ્યાં સુધી હું જીવતો છું મારી સરલાને કોઈની જરૂર નથી અને જે દિવસે હું નહીં રહું ત્યારે પણ તેની કોઈની જરૂર નહીં પડે. એટલી સક્ષમ હું તેને બનાવી ચૂક્યો છું. આટલું કહીને રામકિશનજી વળીને જવા લાગ્યા. ત્યારે જ રોહન તેમના પગમાં પડી ગયો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે રડતા બોલ્યો, પિતાજી એવું ના કરો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો, અમને એક વધુ તક આપી દો, અમે તમને ફરિયાદની કોઈ તક નહીં આપીએ. પિતાજી પ્લીઝ અમને છોડીને ના જાઓ. તેમની વાતો સાંભળીને રામકિશનજીને બધું સમજાઈ ગયું હતું કે તેમની સામે ઊભેલો માણસ તેમનો દીકરો નહીં પણ એક લાલચુ વ્યક્તિ છે, જેને ફક્ત એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેમના ગયા પછી કરોડોની સંપત્તિ અને તેમની આખી જિંદગીની કમાણી તેના હાથમાંથી નીકળી ન જાય. તેણે તો પહેલાંથી જ એવી યોજના બનાવી રાખી હતી કે ગામનું ઘર વેચાવીને તે માતા પિતાને શહેર બોલાવી હંમેશ માટે પોતાની પાસે રાખી લેશે. ત્યારબાદ એ બંને વૃદ્ધ માતા પિતા તેની દયા પર જીવશે અને તે તેમને મહેનતની કમાણી પર જલસા કરશે. પરંતુ કદાચ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. તેમના જીવનનો એક નાનકડો નિર્ણય કે તેઓ ગામનું ઘર વેચવાને બદલે ભાડે આપીને આવ્યા હતા તે આજે તેમના માટે સૌથી મોટો સહારો બની ગયો હતો. જો ખરેખર તેમણે એ ઘર વેચી દીધું હોત તો કદાચ આજે તેમની પાસે પાછા ભરવા માટે કોઈ ઠેકાણું જ ન બચ્યું હોત. રોહને ઘણીવાર તેમને કહ્યું હતું કે પિતાજી તમે બધા પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો જેથી તમારે વારંવાર ગામ જઈને પૈસા ઉપાડવાની જરૂર ના પડે. પરંતુ કદાચ ક્યાંક ને ક્યાંક તેમનો અનુભવ રામકિશનજીને સાવધ કરી રહ્યો હતો. તેથી તેમણે પૈસા પોતાના ખાતામાં જ રહેવા દીધા અને આજે એ જ સાવધાની તેમના કામ આવી ગઈ. તેમણે સરલાજીનો હાથ મજબૂતીથી પકડ્યો અને તેમને ભરોસો અપાવ્યો કે જ્યાં સુધી હું જીવતો છું તેમને બીજા કોઈની જરૂર નહીં પડે. થોડીવાર પછી જ્યારે તેઓ રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે કવિતા તેમને મૂકવા આવી. ત્યારે સરલાજીએ કહ્યું, બેટા કેમ નહીં તું પણ અમારી સાથે અમારા ગામે ચાલે? અમારી દીકરી બનીને અમારી સાથે રહે છે. આ સાંભળતા જ કવિતાની આંખો ભરાઈ આવી. તેણે રડતા રડતા સરલાજીના પગ પકડી લીધા અને બોલી, નાનપણથી જ મારા માતા પિતા મને છોડીને ચાલ્યા ગયા. કાકા કાકીએ મને બસ ગમે તેમ કરીને મોટી કરી દીધી, પણ ના ભણાવી કે ના કોઈ કાબિલ બનાવી. એટલે જ મારે ઘરે ઘરે કામ કરવું પડે છે. જો તમે ખરેખર મને તમારી દીકરી બનાવીને તમારી સાથે રાખો તો તેનાથી મોટું સૌભાગ્ય મારા માટે કંઈ નહીં હોય. કવિતાની વાતો સાંભળીને રામકિશનજીની આંખો પણ ભીની થઈ ગઈ. તેમને અહેસાસ થયો કે કવિતાના દિલમાં કેટલું દર્દ છુપાયેલું હતું, છતાં તેણે ક્યારેય તેમને તેનો અહેસાસ થવા દીધો નહોતો. તે હંમેશા સ્મિત સાથે જ તેમનું ધ્યાન રાખતી. સરલાજીએ તેને ઉઠાડીને ગળે લગાવી દીધી અને કવિતાને પોતાની સાથે ગામે લઈ આવ્યા. હવે કવિતા તેમના માટે નોકરાણી નહીં પણ સાચે જ તેમની દીકરી બની ગઈ હતી.
જે ઘરમાં પહેલાં સન્નાટો અને ઉદાસી રહેતી હતી ત્યાં હવે પોતાનાપણું અને શાંતિ પાછા ફર્યા હતા. સરલાજીના દિલમાં બસ એક જ ટીસ રહી ગઈ, પોતાના પુત્રની. ક્યારેક ક્યારેક તેની યાદમાં તેમની આંખો ભરાઈ આવતી. આખરે તે તેમનું જ તો લોહી હતું. તેમને થતું કે તેમના દીકરાની ભૂલોની સજા એ બાળકને કેમ મળી. પરંતુ મિત્રો, જીવનનું સત્ય એ જ છે કે ક્યારેક આત્મસન્માન અને શાંતિ બચાવવા માટે અમુક સંબંધોથી દૂરી બનાવવી પડે છે. તો મિત્રો, રામકિશનજીએ પોતાના દીકરા વહુ સાથે જે કર્યું તે સાચું હતું કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થેન્ક યુ. હાઈપના બટન પર ક્લિક કરી વિડીયોને હાઈપ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે અને પ્લીઝ મને સપોર્ટ કરો. ધન્યવાદ.